ચેપ્ટર 8 સ્વાધ્યાયનો 18મો દાખલો. પૃથ્વીની સપાટીથી એક પદાર્થને પ્રક્ષિપ્ત કરવાનો છે. જુઓ, પૃથ્વીની સપાટી પર પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ આપને ખ્યાલ છે કે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપથી બહાર ફેંકવામાં આવે છે. આપણે કોઈ પણ એક રોકેટ કે કોઈ પણ પ્રોપેલન્ટ છે એને આપણે આના કરતાં નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ફેંકવામાં આવે છે. આપણે ખ્યાલ છે કે તો અને તો જ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર લઈ જઈ શકાય. જો નિષ્ક્રમણ ઝડપ કરતાં વધારે ઝડપ આપીએ તો હવે પ્રશ્ન એ છે કે પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે એટલે ખૂબ જ મોટા અંતર માટે એ પદાર્થની ઝડપ કેટલી હશે? સૂર્ય અને બીજા ગ્રહો છે એના આપણે અસ્તિત્વ અહીંયા અવગણીએ છીએ, ગણવાના નથી. જો સમજીએ પહેલા કે પૃથ્વીની સપાટીથી કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર જે પૃથ્વીનું છે એમાંથી બહાર લઈ જવો હોય તો આપવો પડતો વેગ, જેને આપણે કહેવાય નિષ્ક્રમણ વેગ અથવા નિષ્ક્રમણ ઝડપ, જેનું મૂલ્ય 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. હવે આના કરતાં 3 ગણી ઝડપથી આપણે કોઈ એક પદાર્થને ફેંકવામાં આવે છે. એટલે સૌથી પહેલા તો વેગ કેટલો છે તો કે 3 ટાઈમ્સ VE. VE એટલે નિષ્ક્રમણ વેગ, નિષ્ક્રમણ ઝડપ. એના કરતાં 3 ગણી ઝડપથી ફેંકવી છે તો જ્યારે હવે એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર વહી જશે ત્યારે એનો વેગ કેટલો હશે, એટલે કે અનંત અંતરે. તો સ્વાભાવિક છે, આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ખ્યાલ છે એ મુજબ પૃથ્વીની સપાટી ઉપર જેટલી ઉર્જા હશે એટલી જ ઉર્જા ક્યાં હશે તો કે અનંત અંતર હશે. કુલ ઉર્જામાં ક્યારેય ફેરફાર થાય નહીં. તો અનંત અંતરે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ તો કે પૃથ્વીની સપાટી ઉપર કુલ ઉર્જા. હવે અનંત અંતરે જ્યારે આપણે વાત કરીએ ત્યારે ખાસ અને ખાસ યાદ રાખશું, અનંત અંતરે હંમેશા સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. અનંત અંતરે કોઈ પણ તંત્ર માટે જો વાત કરીએ તો બંધન ઉર્જામાંથી મુક્ત થઈ ગયો છે પદાર્થ. એટલે અનંત અંતરે જ્યારે સ્થિતિ ઉર્જા હોય ત્યારે એને આપણે શૂન્ય જ હંમેશા માનશું. તો અનંત અંતરે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની સપાટી ઉપર ગતિ વત્તા સ્થિતિ ઉર્જા. તો અનંત અંતરે આપણે ધારો કે વેગ આપણે V0 કહીએ તો 1/2 mv0², સ્થિતિ ઉર્જા 0. પૃથ્વીની સપાટી ઉપર આપણે કંઈક વેગ આપીએ છીએ એટલે 1/2 mv² માઇનસ GMEM/RE, જે સ્થિતિ ઉર્જા પૃથ્વીની સપાટી ઉપર એ પદાર્થની. બધી જગ્યાએથી 1/2 એમ, ખાલી એમ કેન્સલ થઈ જશે, એમ કેન્સલ. હજી એની પહેલા નિષ્ક્રમણ ઝડપનું આપણું જે સૂત્ર છે એનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. જુઓ, નિષ્ક્રમણ ઝડપ VE ઇઝ ઇક્વલ ટુ √2 GME/RE છે. અહીંયા બંને બાજુ વર્ગ કરશું એટલે VE² ઇઝ ઇક્વલ ટુ 2 GME/RE, બગડો અહીંયા છેદમાં લઈએ તો VE²/2 ઇઝ ઇક્વલ ટુ GME/RE. શું કામ કર્યું તો કે આપણી પાસે અહીંયા GME/RE છે તો એની આપણે કિંમત મૂકશું. 1/2 mv0² ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રમાં કિંમત મૂકીએ છીએ 1/2 mv0² ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² એમનમ. અહીંયા GME/RE છે એની બદલે શું મૂકશું તો કે VE²/2 અને આ એમ જેમ હતો એમ જ. બરાબર, આવું કરવાનું કારણ શું તો કે આપણે આખું વેગનું સૂત્ર મળી જાય એટલા માટે. તો કે 1/2 m 1/2 m 1/2 m કેન્સલ થઈ જશે. V0² ઇઝ ઇક્વલ ટુ V² માઇનસ VE². હવે આ V આપણે ખ્યાલ છે કે 3 ટાઈમ્સ ઓફ V આપેલું છે રકમમાં, તો આ V ની કિંમત મૂકી 3VE² માઇનસ VE², એટલે આ થઈ જશે 8VE². બંને બાજુ વર્ગમૂળ કરશું એટલે V0 ઇઝ ઇક્વલ ટુ √8 અને VE એટલે 11.2, તો 11.2 ગુણ્યા √8 કરશું એટલે 31.68 કિલોમીટર પ્રતિ સેકન્ડ આવશે. એટલે કોઈ પણ પદાર્થને જ્યારે પૃથ્વીના ક્ષેત્રમાંથી જ્યારે આપણે મુક્ત કરશું અને જો આપણો જે પદાર્થને આપવો પડતો વેગ જે છે એ 3 ટાઈમ્સ ઓફ V હશે તો અનંત અંતરે એ પદાર્થનો વેગ 31.68 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે. કોઈ પણ રોકેટ છોડવામાં આવે જ્યારે પૃથ્વીના ક્ષેત્રની બહાર લઈ જવાની વાત છે ત્યારે કોઈ પણ ઉપગ્રહ હોય, આપણા જે ધ્રુવીય સેટેલાઇટ છે એ બધા તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં નજીક જ હોય છે, પણ જેમ દૂર જતા જઈએ એમ અમુક સેટેલાઇટ મૂકવાના થશે. અથવા તો આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ચંદ્રયાન, મંગળયાન, ચંદ્ર ઉપર જ્યારે રોકેટ લઈ જવાનું હોય, મંગળ ઉપર રોકેટ લઈ જવાનું હોય તો આને પૃથ્વીના ક્ષેત્રની બહાર લઈ જવાનું છે. તો ત્યારે આ કેટલો વેગ આપશું તો અનંત અંતર એટલે કે દૂર અંતરે કેટલો વેગ હશે. અને બીજું કે આ વેગ જ્યારે પ્રાપ્ત કરી લઈએ ત્યારે આપણે અહીંયા
બીજા બધાય ગ્રહો અવગણેલા છે, ચંદ્ર અવગણેલો છે, સૂર્ય અવગણેલું છે, એનું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે એને કારણે પણ વેગમાં થોડો ફેર પડે. એટલે આપણે માત્ર એક ગણતરી પૂરતું અહીં લીધેલું છે, પણ એપ્રોક્સિમેટલી જો આપણો જે કેસ છે, જો 3 ગણા નિષ્ક્રમણ ઝડપ કરતા વેગથી આપણે કોઈ પણ પદાર્થને ફેંકવામાં આવશે તો અનંત અંતરે એનો વેગ જે છે એ 31.68 કિલોમીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. ત્યાર પછી 19નો દાખલો. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. હવે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડે? ઉપગ્રહનું દળ આપ્યું છે 200 કિલોગ્રામ, પૃથ્વીનું દળ આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી છે અને જીનું મૂલ્ય આપ્યું છે. આપને ખબર છે આ વસ્તુ કે જ્યારે કોઈ પણ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી કોઈ પણ અંતરે વર્તુળાકાર કક્ષાએ ગતિ કરતો હશે, ફરતો હશે, તો એ પૃથ્વીના બંધન ઉર્જામાં હશે, પૃથ્વી દ્વારા એ જકડાયેલી ઉર્જામાં હશે. જો વર્તુળ ગતિ કરતો હશે તો જે ટકી રહેશે, નહીતર ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી નીચે આવી જશે. અને જો કોઈક રીતે વેગ વધારે થઈ જાય તો ક્ષેત્રની બહાર વહી જાય. આપને ખ્યાલ છે. તો હવે કોઈ પણ ઉપગ્રહની બંધન ઉર્જા જેટલી છે એટલી ઉર્જા જો એને ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે તો એને ક્ષેત્રમાંથી બહાર લઈ જઈ શકાય. સપાટી ઉપર હોય તોય, અને સપાટીથી અહીંયા આપેલું છે 400 કિલોમીટર ઊંચાઈએ તો પણ. તો પેલા રકમ જોઈ લઈએ. તો કે RE+H એટલે કુલ અંતર 6400 વત્તા 400 એટલે 6800 કિલોમીટર આપ્યું છે. જે આપણે ગ્રહ આપ્યો છે એનું દળ આપ્યું છે 200 કિલોગ્રામ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે કોઈ પણ ગ્રહને બંધન ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે. હમણાં આપણે વાત કરી કે જેટલી બંધન ઉર્જા છે એટલી ઉર્જા જો આપવામાં આવે તો એને ક્ષેત્રમાંથી બહાર લઈ જઈ શકાય. તો બંધન ઉર્જા કેટલી હશે? ખરેખર બંધન ઉર્જા માઇનસ હોય, પણ અહીંયા આપણે આપવી પડતી ઉર્જા જે ગતિ ઉર્જા સ્વરૂપે અથવા તો ધન હોય, એટલા માટે અહીંયા ઉર્જાનું સૂત્રમાં આપણે ધન લીધેલું છે, ખરેખર અહીંયા માઇનસ હોય. 1/2 GMEM/R, પણ અહીંયા R ની બદલે શું આવશે? તો કે ટોટલ અંતર થશે RE+H, એટલે RE+H લખેલું છે. બંધન ઉર્જા અહીંયા દરેક પદની કિંમત મૂકેલી છે. જીની કિંમત મૂકી 6.67 × 10⁻11 ME એટલે પૃથ્વીનું દળ 6 × 10⁻24 M એટલે જે ઉપગ્રહ આપેલો છે એનું દળ 200. 2 RE+H એટલે 6800 કિલોમીટર છે, એને આપણે મીટર કરીને મૂક્યા 6.8 × 10⁻6 એટલે એ જવાબ આવશે આપણે અહીંયા 5.88 × 10⁹ જૂલ. આટલી બંધન ઉર્જા હશે અને આટલી ઉર્જા જો એને ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવશે તો એ ઉપગ્રહને આપણે પૃથ્વીના ક્ષેત્રમાંથી બહાર લઈ જઈ શકાશે. કોઈ પણ પદાર્થને પૃથ્વીના ક્ષેત્રમાંથી બહાર લઈ જવું હોય તો એને એની જે સ્થિતિ ઉર્જા છે અથવા તો બંધન ઉર્જા છે એટલી ઉર્જા જો ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે તો એને બહાર લઈ જઈ શકાય. અને આપવી પડતી આ ગતિ ઉર્જા છે એને નિષ્ક્રમણ ઉર્જા કહેવામાં આવે છે, અને આપવો પડતી જે ઝડપ છે અથવા તો વેગ છે એને નિષ્ક્રમણ વેગ કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછીનો દાખલો 20 નંબરનો. દરેકનું એક સોલાર દળ ધરાવતા એટલે કે સૂર્ય જેટલું દળ ધરાવતા 2 તારા એકબીજા તરફ સન્મુખ હેડ ઓન કોલાઇઝન સંઘાત કરવા જઈ રહ્યા છે. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય ત્યારે તેમની ઝડપ છે આપણે ગણવાની નથી, અવગણ્ય છે. તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે? દરેક તારાની ત્રિજ્યા આપણે 10⁴ કિલોમીટરમાં આપેલી છે, અને સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી એમ આપણે ધારવાનું છે. અને જીનું જ્ઞાત મૂલ્ય એટલે કે આપણે જે ખ્યાલ છે એ મૂલ્ય લેવાનું છે. બહુ સરસ પ્રશ્ન છે, જુઓ સાંભળજો. 2 આપણે સૂર્ય જેવા જ તારાઓ બહુ મોટા અંતરે કીધેલા છે. કેટલા અંતરે કીધેલા છે? આકૃતિ દોરીને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ધારો કે આ એક સ્ટાર છે જેની ત્રિજ્યા R છે, આ એના જેવો જ બીજો સ્ટાર છે જેની ત્રિજ્યા પણ R છે. બંનેના દળ સરખા કીધા છે, 2 × 10⁻30 સૂર્ય જેટલું દળ. આ દરેક તારાની ત્રિજ્યા 10⁴ કિલોમીટર કીધી છે, આપણે અહીંયા મીટરમાં લખેલી છે 10⁷ મીટર. હવે આ બંને તારાઓ એકબીજાના ગુરુત્વાકર્ષણ બળને કારણે બંને એકબીજા તરફ
ગતિ કરે છે, સન્મુખ, હેડ ઓન, એક્ઝેક્ટ સામસામે કોલાઇઝન, સંઘાત કરવા જઈ રહ્યા છે. જ્યારે અનંત અંતરે છે એટલે કે બહુ મોટા અંતરે છે, 10⁻12 મીટર અંતરે, બરાબર, ત્યારે જે એનો વેગ છે એ આપણે અવગણવાનો છે. પણ આપણે ખબર છે કે જેમ અંતર ઘટશે એમ બળ વધશે, અને બળ વધશે એટલે વેગ વધશે. પણ જ્યારે મોટા અંતરે છે ત્યારે આપણે વેગ અવગણવાનો છે. પણ હવે જ્યારે એ કોલાઇઝન કરશે, ભટકાશે, અથડાશે, ત્યારે એનો વેગ કેટલો છે એ આપણે અહીંયા કહેવાનો છે. અહીંયા ઉર્જાના સૂત્ર પરથી ગણતરી સહેલી પડશે. તો સૌથી પહેલા જ્યારે એ 10⁻12 મીટર અંતરે છે, જો યાદ રાખજો, જ્યારે બંને તારાઓ વચ્ચેનું કે કોઈ પણ આવી ગોળાકાર પદાર્થ વચ્ચે જ્યારે પૃથ્વીની પણ વાત કરતી હોય ત્યારે અંતર આપણે કેન્દ્રથી જ ગણવાનું. અહીંયા બંને તારાઓ વચ્ચેનું અંતર જ્યારે 10⁻12 મીટર અંતર હોય ત્યારે આખા તંત્રની ઉર્જા કેટલી થશે? તો કે U = -G m1 m2 upon r. અહીંયા બંનેના દળ સરખા છે એટલે -G m² r. આને મેં સમીકરણ નંબર 1 આપ્યો. આ કઈ જગ્યાએ છે? તો કે જ્યારે સ્મોલ r એટલે કે 10⁻12 મીટર અંતર છે ત્યારે. હવે તારા જ્યારે અથડાશે, હવે જો આની પહેલા હમણાં વાત કરી મેં કે જ્યારે બંને અથડાય ત્યારે અંતર તો કેન્દ્રથી જ ગણવાનું. તો બંને જ્યારે અથડાય ત્યારે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે અહીંયા આ ત્રિજ્યા અને અહીંયાની ત્રિજ્યા એટલે ટોટલ કેન્દ્ર વચ્ચેનું અંતર 2r થશે. એટલે જ્યારે અથડામણ થશે ત્યારે પણ અંતર 2r ગણવાનું. તારા જ્યારે અથડાશે ત્યારે તેમની વચ્ચેનું અંતર 2r થશે. અને ત્યારે ઉર્જા જો વાત કરીએ, અનંત અંતરે એટલે કે r અંતરે ઉર્જા હતી, હવે અથડામણ થઈ ત્યારે ઉર્જા કેટલી થશે? તો કે -gm². અહીંયા આપણે r લીધો તો અહીંયા હમણાં મેં વાત કરી એમ કે અથડાય ત્યારે અંતર કેટલું થઈ જશે? તો કે 2r થશે. એટલે ત્યાં આપણે અંતર મૂકશું 2r, -gm² 2r. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થયો? તો કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર -gm² r માઇનસ છે એટલે અહીંયા પ્લસ કરી નાખ્યું, +gm² 2r, u1 - u2 કર્યું. એટલે આને સમીકરણ નંબર 3 અત્યારે એમણે આપ્યું. હવે આ થઈ ગયો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પણ આપણે હવે આવી જ રીતે ગતિ ઉર્જાની જો ચર્ચા કરીએ તો કે જ્યારે એ ખૂબ મોટા અંતરે છે ત્યારે કંઈક વેગ છે, પણ એ વેગ આપણે અવગણવાનો છે એટલે એનો વેગ આપણે શૂન્ય, ગતિ ઉર્જા શૂન્ય લેશું. જ્યારે અથડામણ થશે ત્યારે જુઓ, હવે યાદ રાખજો, બંનેના દળ સરખા છે, બંને એકબીજા પ્રત્યે ગુરુત્વાકર્ષણ બળ લગાડશે એ પણ સમાન હશે. 1 દ્વારા 2 ઉપર લાગતું કે 2 દ્વારા 1 ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન થાય, આપણે થિયરીમાં ભણી ગયા છીએ. એટલે બેયના વેગે સરખા, બેયના દળે સરખા, એટલા માટે બંનેની ગતિ ઉર્જા પણ સરખી. તો હવે ડાયરેક્ટ વિચારી શકીએ કે જ્યારે અનંત અંતરે છે ત્યારે ગતિ ઉર્જા 0 છે એટલે ગણતરી કરવાની જરૂર નથી. પણ જ્યારે અથડાશે ત્યારે ગતિ ઉર્જા કેટલી? તો કે બંનેની 1/2 mv² હશે. તો ડાયરેક્ટ મેં કરેલું છે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર જો વિચારીએ k2 - k1, તો k2 એટલે અત્યારે ગતિ ઉર્જા કેટલી થઈ જશે? તો કે 2 × 1/2 mv². એક ગ્રહની 1/2 mv², 2 ગ્રહ છે એટલે 2 ટાઈમ્સ, અને માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા આપણે 0 હતી. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ છે, જેટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય એટલો જ ગતિ ઉર્જાનો ફેરફાર હોય, કારણ કે કુલ ઉર્જાનો ફેરફાર ક્યારેય થતો નથી. તો ઉર્જા સંરક્ષણ મુજબ ગતિ ઉર્જાનો ફેરફાર = સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર આપણે હમણાં વાત કરી એમ આ કેટલું મળશે? 2 અને 2 કેન્સલ એટલે mv² = સ્થિતિ ઉર્જાનો ફેરફાર સમીકરણ 3 મુજબ -gm² r +gm² 2r. હવે અહીંયા mv² એમણમ આ પદમાંથી gm² કોમન લઈ લીધું, 1/r આ માઇનસ મેં કોમન લીધું છે એટલે આ પદ પણ માઇનસ થઈ જશે, -2/r. m અને m કેન્સલ, એક m કેન્સલ, તો v² = -gm 1/r. r ની કિંમત આપણે આપેલી છે 10⁻12 મૂકી, અને 2r 2 × આ r ની કિંમત આપેલી છે 10⁻7 એટલે 2 × 10⁻7. હવે જુઓ 10⁻12 એટલે તો કે ખૂબ જ મોટી સંખ્યા થઈ ગઈ. 1/10⁻12 એટલે ઈ જો મૂલ્ય ગણીએ તો 10⁻12 જે ખરેખર ખૂબ જ નાનું થયું. ખૂબ જ નાનું મૂલ્ય હોય ત્યારે આપણે ફિઝિક્સમાં ખ્યાલ છે કે સરવાળા કે બાદબાકીમાં જ્યારે આવા મૂલ્ય આવતો હોય ત્યારે આપણે એને અવગણીએ છીએ. તો 1/10⁻12 મૂલ્ય છે ને આપણે અહીંથી અવગણીએ તો આ પદ શું થઈ જશે? તો કે માઇનસ અને માઇનસ એટલે પ્લસ થઈ જશે, gm/2 × 10⁻7. જીની કિંમત મૂકશું, જ્ઞાત કિંમત 6.67 × 10⁻11 m એટલે આપણે દળ આપેલું છે 2 × 10⁻30,
છેદમાં 2 ગુણ્યા 10⁷ આની કિંમત જે ગણતરી કરીએ તો 2 અને 2 કેન્સલ, 10⁻ કેલ્ક્યુલેશન કરશું એટલે v² ઇઝ ઇક્વલ ટુ 6.67 ગુણ્યા 10⁻² મળશે અને વર્ગમૂળ કરશું એટલે 2.58 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2.58 ગુણ્યા 10⁻³ કિલોમીટર પ્રતિ સેકન્ડ. ખૂબ જ પ્રચંડ વેગથી ગતિ કરશે. દળ વધારે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ વધારે થશે, ગુરુત્વાકર્ષણ બળ વધારે થશે એટલે વેગ વધારે થશે. આ એક કાલ્પનિક દાખલો અત્યારે આપને લાગે, આપણા માટે કાલ્પનિક દાખલો છે, પણ ખરેખર અવકાશમાં કેટલીય જગ્યાએ કેટલી ગેલેક્સીઓ, કદાચ આપને ખ્યાલ હોવો જોઈએ કે ગેલેક્સી જે છે એ એકબીજા પ્રત્યે નજીક જઈ રહી છે, અથડામણ કરે ત્યારે કેટલાય તારાઓના આવા કોલાઇઝન થાય, અથડામણ થાય, એકબીજા તારાઓ નજીક આવે અને આની પહેલાં કદાચ ખ્યાલ હોય થિયરી વખતે વાત થઈ હતી, નહીંતર ક્યાંક સારી બુક્સમાં વાંચજો કે સુપરનોવા એક્સપ્લોઝન, વિસ્ફોટ થાય. એવી રીતે ઘણા તારાઓ જે છે એને અથડામણ પણ થાય, અથડામણને કારણે પણ કેટલાય નવા તારાઓનો જન્મ થાય. પણ આ બધી થિયરીની વાત નથી, એટલે આપણે એક એનું નાનકડું ઉદાહરણ આપેલું છે કે 2 તારાઓ જો આવી રીતે હોય અને અથડામણ થતી હોય તો એનો વેગ કેટલો છે. ખરેખર જો વિચારો તો આ વેગ છે એ ખૂબ જ મોટો વેગ છે. એટલે આ છેલ્લા પ્રચંડ વેગથી 2 તારાઓ જે છે એ એકબીજા પ્રત્યે અથડામણ કરશે. માત્ર એક સમજૂતી માટે દાખલો હતો. આવા દાખલા જે છે એ આપને 3 માર્કમાં આવી શકે છે. ચેપ્ટર 8 સ્વાધ્યાયનો 21મો દાખલો. એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું મૂલ્ય 100 કિલોગ્રામ દળ અને 0.1 મીટર ત્રિજ્યા હોય તેવા 2 ભારે ગોળાઓને એકબીજાથી 1.0 મીટર અંતર એટલે કે 1 મીટર અંતરે મૂકેલા છે. ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વીય સ્થિતિમાન કેટલા હશે? તે બિંદુએ કોઈ પદાર્થ સમતુલનમાં છે? જો હોય તો સમતુલન સ્થિર કે અસ્થિર? બહુ સિમ્પલ અને સાદો પ્રશ્ન છે. 2 એક સરખા ગોળાઓ આપેલા છે, બંનેના દળ આપણે 100 કિલોગ્રામ કીધેલા છે, બંનેની ત્રિજ્યા માત્ર 0.1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર કીધેલી છે. એટલે વિચારજો કે 1 મીટર ત્રિજ્યા ધરાવતો 0.1 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 0.1 મીટર એટલે 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટરના 100 કિલોગ્રામના ગોળાઓ આપણે અહીંયા 2 આપેલા છે, બંને વચ્ચે 1 મીટર અંતર કીધેલું છે. બરાબર મધ્ય બિંદુ જ્યાં થાય ત્યાં ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વીય સ્થિતિમાન, આ બધું એવા ચર્ચા કરીએ તો સિમ્પલ છે. બંને ગોળાના દળ સરખા છે, બંનેની ત્રિજ્યા સરખી છે, માટે બરાબર વચ્ચે જે મધ્ય બિંદુ હશે, બંને ગોળાના દળ સમાન હોવાથી મધ્ય બિંદુએ શું થાય તો કે ગુરુત્વ બળ અને ગુરુત્વીય ક્ષેત્રથી શૂન્ય થશે. એટલે કદાચ વચ્ચેનું જે પી બિંદુ છે, આ પી બિંદુએ કોઈ પણ પદાર્થને મૂકીએ તો એને આ બંને ગોળા દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન થાય એટલે કુલ બળ 0 થઈ જાય, કારણ કે બંને એને આકર્ષણ કરશે, બંને ગોળાના દળ સમાન છે માટે. એટલે ગુરુત્વાકર્ષણ બળ કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર આ બંને વચ્ચેનું જે મધ્ય બિંદુ થશે ત્યાં શૂન્ય થઈ જશે. સ્થિતિમાનની જો ચર્ચા કરીએ તો પી બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું થશે તો કે આના માટે આપણે φ(1) કહીએ, આના માટે φ(2) કહીએ, તો ટોટલ φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2. સ્થિતિમાનનું સૂત્ર -gm/r અને -gm/r એટલે ટોટલ થઈ જશે -2gm/r, -2 6.67 ગુણ્યા 10⁻11 એમ એટલે 100 કિલોગ્રામ અને મધ્ય બિંદુ એટલે 0.5. એટલે ગુરુત્વીય સ્થિતિમાનની જો વાત કરીએ તો -2.66 ગુણ્યા 10⁻8 જૂલ પ્રતિ કિલોગ્રામ જેટલું સ્થિતિમાન મળશે. ગુરુત્વાકર્ષણ બળ પણ શૂન્ય થશે, બરાબર યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પણ શૂન્ય થશે, પરંતુ સ્થિતિમાન જે છે એ શૂન્ય ન થાય. ખાસ અને ખાસ આ દાખલો સમજજો. સેમ આ વસ્તુ ધોરણ 12માં ચેપ્ટર 2માં વિદ્યુતના કિસ્સામાં આવશે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, અહીંયા એ જ વસ્તુ થઈ. ગુરુત્વ બળ ઓમાં વિદ્યુત બળ આવશે,
ગુરુત્વીય ક્ષેત્ર ઓમાં વિદ્યુત ક્ષેત્ર આવશે, ગુરુત્વીય સ્થિતિમાન ઓમાં વિદ્યુત સ્થિતિમાન આવશે. આના જેવો જ કિસ્સો થશે. એમાં પણ જો બે ધન વિદ્યુતભાર ધરાવતા ગોળાઓ હોય તો બરાબર વચ્ચેના બિંદુ પાસે વિદ્યુત બળ તો કે શૂન્ય, વિદ્યુત ક્ષેત્ર તો કે શૂન્ય, વિદ્યુત સ્થિતિમાન તો એ ડબલ થઈ જશે. ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં જે નિયમો લાગુ પડે છે, જે રીતે બળ છે, એ જ બધું વિદ્યુતમાં પણ લાગુ પડશે. થોડોક જ ફેર છે. ગુરુત્વાકર્ષણ બળ માત્ર ને માત્ર આકર્ષી છે, જ્યારે વિદ્યુત બળ બે વિદ્યુતભાર અલગ અલગ હોવાને કારણે આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું મળ્યું. પણ બંને બળો વર્ગના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ છે. અને બીજી જે રાશિઓ ગણીએ, ક્ષેત્ર ગણીએ, સ્થિતિમાન ગણીએ, તો બંનેમાં સરખું જ આવશે. ઘણા વિદ્યાર્થીઓ 11મામાં કેટલું અવગણતા હોય છે, જવા દેતા હોય છે, પણ ખરેખર 11મામાં જે ટોપિક આવે છે, જે બધું આવે છે, બરાબર સમજો તો એ જ વસ્તુ વળી પાછી 12મામાં આવશે, સ્વરૂપ બદલાઈ જશે. અહીંયા ગુરુત્વાકર્ષણ છે, ત્યાં વિદ્યુત આવશે. એટલે અહીંયા હવે આ દાખલાની વાત પૂરી કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ અને ક્ષેત્ર આ બંને શૂન્ય થશે, સ્થિતિમાન 2 ગણું થશે. અને સૌથી છેલ્લો પ્રશ્ન છે કે તે બિંદુએ મૂકેલા કોઈ પદાર્થ સમતુલનમાં છે તો કે નહીં, કારણ કે બળ તો લાગતું નથી, તો સમતુલન થાય? યસ, ડેફિનેટલી. બળ ન લાગે તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે, ગુરુત્વાકર્ષણની ગતિનો નિયમ છે સૌથી પહેલો, કે જો બળ ન લાગતું હોય તો પદાર્થ જેમ હોય એમ અવસ્થા સ્થિર જ રહે, એટલે સમતુલનમાં કહી શકાય. અને જો એમ હોય તો સમતુલન સ્થિર કે અસ્થિર તો એ કાંઈ કહી ન શકાય, કારણ કે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, અને જો ગતિમાં હશે તો ગતિમાં રહેશે. કઈ જગ્યાએ? પી બિંદુ પાસે. આમ તો પી બિંદુ જેવા કેટલાય બિંદુ મળે કે જે જગ્યાએ બળના મૂલ્ય શૂન્ય થાય, મળે ના મળે? બરાબર યાદ રાખજો. બંનેના જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે જ આ એક પ્રસંગ બને કે જ્યાં બંને દ્વારા લાગતા બળ શૂન્ય હોવાને કારણે કુલ બળ શૂન્ય થાય. બાકી એવું બિંદુ ક્યાંય મળે જ નહીં. જો થોડીક ઉપર અહીંયા વાત કરીએ તો અહીંથી અંતર સરખું થાય, અહીંથી અંતર સરખું થાય, બંનેના બળ સરખા થાય, પણ અહીંયા બળ એટલે સદિશ રાશિ છે. એટલે જો ઉપર કે નીચે કે અહીંયા કોઈ એવું બિંદુ હશે તો ત્યાં કુલ બળ જે છે એ શૂન્ય નહીં થાય. બંને પદાર્થને જોડતી રેખાના મધ્ય બિંદુએ જ આ વસ્તુ બનશે. એટલે આવા નાના નાના ટોપિક જે છે, નાનું કન્સેપ્ટ છે એ બરાબર ક્લિયર કરશું. બરાબર. એટલે આપણા કિસ્સામાં પી બિંદુ પાસે બળ છે એ શૂન્ય મળશે.